આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અને કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉદરેજાના દેહ રણછોડભાઈ ઉદરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે એમનું સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે. લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ અને લોકોના કાર્ય કરશે. તે હેતુસર આજે ફરીથી હું કોંગ્રેસ વતી તેઓનું સ્વાગત કરું છું. આગળના દિવસોમાં આ જ રીતે જે ભાજપના અન્યાયથી અને આજે જે રીતે આ દેશની અંદર માહોલ થઈ રહ્યો છે, જે આપણા બાળકોનું ભવિષ્ય આજે અંધકારમય થઈ રહ્યું છે, ત્યારે લોકો હવે ધીમે ધીમે ભાજપનો અસલી ચહેરો છે એ જાણી ગયા છે અને આગલું ભવિષ્ય આપણા બાળકોનું શું હોવું જોઈએ અને એ કોણ આ દેશનું અને બાળકોનું ભવિષ્ય કરી શકે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અને આપના માધ્યમ દ્વારા ગુજરાતના તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ કે દેશના હિત માટે જેમ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે લડ્યા હતા, નહેરુજી, એ જ રીતે આપણે સૌએ ફરીથી આપણા દેશને બચાવવા માટે સાથે મળીને લડવાનું રહેશે. ત્યારે અમો આપ સૌનું સ્વાગત કરવા માંગીએ છીએ જે આ દેશના હિત માટે કાર્ય કરવા માંગે છે તેઓ. ભાજપના કોર્પોરેટર છે ને આપે કોંગ્રેસમાં આજે પ્રવેશ કર્યો, શું કારણ ને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો કોંગ્રેસ છે, ભાજપ છે ને, ભાજપે અમારા સમાજને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ ત્યાં ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જારે જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે અમારા સમાજને. એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતા અને ગરીબોના ઘરથી બેઘર કરી અને ગરીબોનું લોહી ચૂસવા કરતા કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ એને આહુડા લૂકવા સારા, એવું હું સમજુ છું. શું લાગે છે કોળી સમાજમાંથી તો કુંવરજીભાઈ ધારાસભ્ય છે સાહેબ? સમાજની વસ્તી ગણતરી પ્રમાણમાં જાતિ આધારિત જનગણના પ્રમાણમાં સૌને પ્રભુત્વ મળવું જેમ સૌરાષ્ટ્રમાં એમાં અમારી પેટા જ્ઞાતિ હોય છે, ચુવાડિયા, તળપદા, ઘેડિયા, એવી રીતે પેટા જ્ઞાતિ હોય છે. એમાં હરેક સમાજની હરોળમાં અમારો સમાજ જ છે ચુવાડિયા. પણ ચુવાડિયા સમાજને સૌરાષ્ટ્રમાં એક ટિકિટ આપવામાં નથી આવી, નથી કે પદ કે હોદ્દા કોઈ વસ્તુ આપવામાં નથી આવી. એના કારણસર અમે આવનારા સમયમાં એક સંમેલન બોલાવશે ને એમાં સમાજ બધું જોડાશે. અત્યારે તમે મુખ્ય આગેવાનોથી જ અમે જોડાયા છે. આવનારા સમયમાં અમે તમને વેલાર બધું કંઈક ને કંઈક મહેશભાઈને આશીર્વાદથી અમે કંઈક ને કંઈક કરશે. ચુવાડિયા કોળી સમાજ છે તેનું સંમેલન અંદાજિત ક્યારે મળવાનું છે, શું? એ કહેશું તમને, જે કાંઈ ઉપરથી સૂચના મળે ને કેવી રીતે કાર્ય ઓલા થશે એવી રીતે કંઈક ને કંઈક ગોઠવણી કરશે અમે. શું લાગે છે તમારા ભાભી ઓલરેડી કોર્પોરેટર છે ભાજપમાં,
ભાજપમાં આપ પણ કામ કર્યું છે, શું કેવી સ્થિતિ છે ભાજપની? ભાજપની સ્થિતિ તો અત્યારે એવું છે કે જે તે સમયે વિજયભાઈ રૂપાણી તો ગુજરી ગયા, એટલે કંઈક ને કંઈક જૂથવાદો ને પેનલો હોય કે ભાઈ આના જૂથનો માણસ છે કે આના જૂથનો માણસ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કંઈ છે એ કંઈક ને કંઈક અમે કોકને રામ રામ કરવાથી ક્યાંક ને ક્યાંક કપાઈ ગયા હોય, તો એ કારણસર અમે આજે 10 વર્ષ ત્યાં નિષ્ક્રિય હોય છે હોતું, અને એમાંથી કંઈક ને કંઈક થાય છે એવું કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે, બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે એ હાલે છે. સમાજ કાયમી ધોરણે શોષિત છે. અમારા સમાજ એને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી, એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરીએ છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ.